આ તરફ સુરતમાં નબીરાઓની બેદરકારીથી અકસ્માત સર્જાયો છે, જેમાં અવધ ઉથોપિયા રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। અકસ્માતનો આ મામલો દબાવી દેવાનો પ્રયાસ પણ કરાયો છે। પાર્ક કરેલી કારને અડફેટે લેતા મોટું નુકસાન પહોંચ્યું છે। ઘટનામાં અકસ્માત સર્જનાર કાર ચાલકને ઈજા પણ પહોંચી છે। અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી। सूरत शहर डुम्मस रोड पर आवेला अवध उथोपिया रोड पर नबीराओए अकस्मात कर्यो छे। जोई शकाय छे के मोगीदार कार छे BS6 कार जे इलेक्ट्रिक कार छे तेनाथी अकस्मात सर्ज्यो छे। बेफाम कारे छे ते 1 2 3 4 जेटली कारोने टक्कर मारे छे। त्यारे अहींना चश्मादीद छे सुरेशभाई, तेमनी साथे वात करीशुं। सुरेशभाई, शुं जोयुं हतुं अने कई रीतना अकस्मात थयो? અમે આવા જાય ત્યારે રાતના ઉઠતો હતો, ઉઠીને આવ્યો ત્યારે એક્સિડન્ટ જોયો તો પછી આ ભાઈને ગાડીમાંથી કાઢીને દવાખાને લઈ ગયા। બીજા કેટલી ગાડી થઈ? ગાડી આ પડી ને સામે એક ને આ બે એક્ટિવા। એ તો અમને ખબર નહીં કે રાતના અવાજ આવી ને તારે ઉઠીને આવ્યો મેં બારે। કોઈને વાગ્યું છે ખરું? વાગ્યો જોયો નહીં મેં કોઈને। પછી બધા આ લોકો કઈ ગયા? આ લોકો અહીંયા છે, ગાડીવાળા અહીંયા જ છે ને। આ ગાડી ક્યાં છે એ લોકો? ગાડીવાળા અહીંયા ઊભા હોય ગાડી। કેટલા કોઈને વાગ્યું નથી ને? વાગ્યો તો અહીંયા નહીં। પીધેલો તો એવું શું હતું? ના પીધેલો મને નહીં લાગે સાહેબ। કોણ હતું કઈ ખબર છે? એ તો હવે ખબર નહીં કોણ અહીંયા ગામવાળા બરાબર। બિલકુલ જોઈ શકાય છે કે 1 2 3 4 અને એક મોપેડ એમ કરીને 5 કારો સાથે આ જે અકસ્માત થયો છે, આ કારની હાલત જોઈને જાણી શકાય છે કે અકસ્માત કેટલો ડેન્જર હશે અને કારની સ્પીડ છે તે કેટલી ભયાનક હશે। આ જે તમામ જે કાર છે તે ટેક્સી પાર્સિંગની કાર છે, એક બાદ એક તમામ જે કાર છે તે અથડાઈ હતી। અહીંયાના લોકો પાસે ભાઈ શું થયું હતું, આખો મામલો શું હતો? यहाँ पे रात को समथिंग 10:30 बज रहा होगा। हम लोग यहाँ से क्रॉस कर रहे थे। हमें सब अपना सुरेश भाई की लारी पे मतलब चाय वाय पीने बैठते हैं, तो अचानक से अपना काली गाड़ी वाली उधर से आई। इतनी फास्ट गाड़ी कि पूरे गाड़ी को ठोकते हुए यहाँ तक पहुँच आई। तब तक उनको भाई को जब ज़्यादा चोट लगी थी, उनको पुलिस वाले निकाल के फिर ले गए उनको हॉस्पिटल। फिर उसके बाद में जो था दूसरी कार वाले की चोट लगी थी? उनको नहीं, क्योंकि सब बैठे हुए थे। ये कार खड़ी थी ये? हाँ, खड़ी गाड़ी थी। एक गाड़ी खाली अपना वो ओला वाली चल रही थी, लेकिन वो पीछे से ठोकते हुए आया उन्होंने। बाकी इधर के 2 बाइक थी, उनको भी बाइक का भी बहुत ज़्यादा नुकसान हुआ। वो तो किसी को खाली कार वाले को चोट लगी है? हाँ, कार वाले की। बाकी दारू पिया था ऐसा कुछ था? अब वो बता नहीं सकते हैं। कौन था वो? पानी जानती हो? नहीं, उसको तो हम नहीं जानते हैं। कैसा था वो? आइडिया नहीं, हमने उसको खुद गौर से देखा नहीं, इतनी पुलिस नहीं यहाँ पे, हमने ध्यान नहीं दिया। બિલકુલ જોઈ શકાય છે કે આ તમામ જે કારો છે તે પાર્ક કરેલી હતી। આ પાર્ક કરેલી કારોને ટક્કર મારી હતી। સદનસીબે આ ઘટનાની અંદર કોઈ જાનહાનિ નથી થઈ, કારણ કે જે ગાડીઓ છે તે આ રસ્તાની વચ્ચે પાર્ક કરી હતી। આ BS6 કાર છે જેના એરબેગ પણ ખુલી ગયા છે। જોઈ શકાય છે કે અંદરથી તમામે તમામ જે એરબેગ આજુબાજુના છે તે ખુલી ગયા છે। એટલે કહી શકાય કે કેટલી સ્પીડ હશે। લોકોના મતે અહીં 100 થી વધુની સ્પીડની આ જે કાર ચાલી રહી હતી તે દરમિયાન જ આ ઘટના બની। આ બીજી એક મોપેડ બતાવવા માંગીશ। આ મોપેડ છે તેને પણ ટક્કર મારી હતી। આ મોપેડ પણ છે તે જે કહેવાય કે સાથે જ બીજી એક કાર બતાવવા માંગીશ, જે સ્વિફ્ટ ડિઝાયર। આ તમામે તમામ જે ગાડીઓ છે તે ટેક્સી પાર્સિંગની છે। અહીં ગાડી જે છે પાર્કિંગ કરેલી હતી તે દરમિયાન આ ઘટના બની। સદનસીબે મોટી દુર્ઘટના છે બનતા રહી ગઈ છે, પરંતુ સુરત શહેરમાં એક બાદ એક અકસ્માતના બનાવો સામે આવે છે। અનેક લોકોના મોત નીપજે છે। બેફામ રીતના જે ગાડી ચલાવવામાં આવે છે, જેના કારણે આ પ્રમાણે અકસ્માત થાય છે, જેને લઈને અનેક સવાલ ઊભા થાય છે। થોડા દિવસ પહેલા જ આ પ્રમાણે જે BS6 કાર હતી જે વેસુ રોડ પર બેફામ રીતે ચલાવી હતી, રેસ લગાવી હતી, તેને લઈને પણ આ પ્રકારની ઘટના બની હતી। BMW અને BS6 વચ્ચે રેસ લાગી હતી, જેના CCTV પર સ્પષ્ટપણે સામે આવ્યા હતા। બીજી બાજુ બતાવું કે આ એક ઓલા મોપેડ છે તેના પણ કચ્છર ગાણ ઉડી ગયા છે। હાલ તો તમામ મામલે અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ કાર ચાલક છે તે કઈ હાલતમાં હતો, તેને અત્યારે જે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આ કાર ચાલક કોણ છે, કે નશાની હાલતમાં હતો કે અન્ય કોઈ બાબતે અકસ્માત થયો છે? પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે તેને જે કહેવાય કે કોઈ ખેંચ આવી હોય તેવી જે રટણ છે તે સ્થાનિક દ્વારા જે સ્થાનિકની સામે કહેવામાં આવી રહી છે। પરંતુ સમગ્ર હકીકત તો હવે પોલીસ તપાસ બાદ જ આવશે બહાર કે આ ખરેખર મોંઘીદાર કાર ચાલકે અકસ્માત સર્જો તો કઈ રીતના સર્જો। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।